હેલો સ્ટુડન્ટ, કેમ છો? હવે આપણે ગઈકાલે ત્યાંથી અટક્યા હતા લાસ્ટ લેક્ચરમાં, ત્યાંથી આગળ વધીએ. દાખલા નંબર 10 શું કહે છે? ક્વેશ્ચન 9 આપેલ પૈકી કઈ દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે? તટસ્થ ઘટક પ્રાપ્ય છે એટલે આપણે તટસ્થ ઘટક કોને લઈએ છે? ઈ ને. અને ક્યારે લઈએ છે? જ્યારે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ બનશે તો. બરોબર છે? તો આપણે જોઈએ વન બાય વન. પહેલું શું છે? એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ માઇનસ બી. એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ માઇનસ બી. તો ધારો કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક ઈ છે. કયો લઈએ છીએ આપણે નોર્મલી? ઈ. તો અહીંયા પણ એ જ કહીએ છીએ કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક કયો છે? ઈ છે. તો માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ, આ કોની પર વાત હતી બધી? દાખલા નંબર 9 માં ક્યુ ઉપર આપણે લેતા હતા સ્ટાર ફ્રોમ ક્યુ ક્રોસ ક્યુ થી ક્યુ. બરોબર? તો અહીંયા પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે શું થવું જોઈએ? એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ બનવું જોઈએ. ઓકે, તો હવે આપણે એક બાજુનો સંબંધ લઈએ કે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ. ઓકે, તો એ સ્ટાર ઈ એટલે એ સ્ટાર બી એટલે શું છે? એ માઇનસ બી. તો એ સ્ટાર ઈ એટલે શું થશે? એ માઇનસ ઈ. અને એ માઇનસ ઈ બરાબર એ. બંને બાજુથી એ ને ઉડાડી દઈએ. તો ઈ બરાબર કેટલા મળે છે? 0. અને ઈ બરાબર 0 માટે રિવર્સ એટલે કે આ બીજો રિલેશન ઈ સ્ટાર એ એટલે કે 0 સ્ટાર એ એટલે કે 0 માઇનસ એ બરાબર શું થાય છે? માઇનસ એ. અને માઇનસ એ ને એ કહેવાય નહીં. માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ મળતું નથી. બરાબર ને? અહીંયા આપણે જોયું કે ઈ સ્ટાર એ બરાબર એ મળતું નથી. ઓકે, માટે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ અથવા તો શું કહી શકાય? એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, ચલો આગળ વધીએ. એ જ પ્રમાણે એમાં ને એમાં દાખલા નંબર 2, એમાં ને એમાં જ બીજો દાખલો શું કહે છે? શું હતો બીજો દાખલો? એ સ્ટાર બી ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરાબર? તો જોઈએ, ધારો કે આ જ પ્રમાણે જવાનું છે. ધારો કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક કયો છે? ઈ છે. માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે શું થવું જોઈએ? એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ. હવે એક પહેલો સંબંધ લઈએ કે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ. એ સ્ટાર ઈ એટલે શું છે? એ સ્ટાર બી એટલે શું હતું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એ સ્ટાર ઈ એટલે શું થશે? એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર ઇક્વલ ટુ એ. એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર ઇક્વલ ટુ એ. માટે ઈ સ્ક્વેર ઇક્વલ ટુ શું બને? એ માઇનસ એ સ્ક્વેર. ઈ સ્ક્વેર ઇક્વલ ટુ શું બને? એ માઇનસ એ સ્ક્વેર. બરાબર? હવે આ પ્રત્યેક ક્યુ માટે વાત કરીએ છીએ તો આ શક્ય નથી. કેમ શક્ય નથી? તો કારણ એનું એવું છે કે એ ઇક્વલ ટુ 2 લઈએ છે, બિલોંગ્સ ટુ ક્યુ તો છે જ. હા, તો ઈ સ્ક્વેર ઇક્વલ ટુ 2 માઇનસ 2 સ્ક્વેર એટલે કે 2 માઇનસ 4 કેટલા થાય? -2. અને ઈ સ્ક્વેર બરાબર -2 થાય. સ્ક્વેર માઇનસ હોય એવું શક્ય નથી. બરાબર? માટે કહી શકાય કે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. સ્ટારમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, ચલો આગળ વધીએ. દાખલા નંબર 3 શું કહે છે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ બી. એ પ્લસ એ બી. તો સેમ ફોર્મેટ.
ધારો કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક કયો છે? ઈ છે. માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ. તો હવે પહેલો સંબંધ લઈએ, એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ. એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તો શું કહીશું? એ સ્ટાર ઈ એટલે શું થશે? એ પ્લસ એ ઈ ઇક્વલ્સ ટુ એ. એ પ્લસ એ ઈ ઇક્વલ્સ ટુ એ. થાય કે ના થાય આવું? ઓકે, તો એના પરથી કહીશું એ ઈ ઇક્વલ્સ ટુ 0. અને એ ઈ ઇક્વલ્સ ટુ 0 હોય તો એનો મતલબ કે ઈ ઇક્વલ્સ ટુ પણ 0 છે, કારણ કે એ બિલોંગ્સ ટુ ક્યુ છે. એ બિલોંગ્સ ટુ ક્યુ છે. ઓકે, એટલે ઈ ઇક્વલ ટુ 0 માટે વિચાર કરીએ તો બીજો સંબંધ લેવો પડશે ને. અને ઈ ઇક્વલ ટુ 0 માટે બીજો સંબંધ એટલે કે ઈ સ્ટાર એ. ઈ સ્ટાર એ એટલે કે 0 સ્ટાર એ. શું લઈશું? 0 સ્ટાર એ એટલે 0 પ્લસ 0 ઇન્ટુ એ. 0 પ્લસ 0 ઇન્ટુ એ એટલે કેટલા થાય? 0. અને એને એ કહેવાય નહીં. માટે ઈ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ થતું નથી. માટે એવું કહી શકાય કે સ્ટાર માટેના તટસ્થ ઘટક નું અસ્તિત્વ નથી. સ્ટાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, ક્લિયર આટલું? ચલો આગળ વધીએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું કહે છે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી હોલ સ્ક્વેર. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી હોલ સ્ક્વેર. તો એ જ પ્રમાણે રૂટીન ધારો કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક કયો છે? ઈ છે. સ્ટાર માટેનો તટસ્થ ઘટક કયો છે? ઈ છે. બરાબર. તો માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ મળવું જોઈએ. બરાબર. તો હવે પહેલો સંબંધ લઈએ કે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ. એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ એનો મતલબ શું થાય? કે એ માઇનસ ઈ નો સ્ક્વેર ઇક્વલ ટુ એ. એ માઇનસ ઈ નો સ્ક્વેર ઇક્વલ ટુ એ. ઓકે, તો હવે જો એ લેસ દેન 0 હોય તો આ શક્ય નથી. અને ક્યુમાં તો આપણને ખબર છે કે સમય સંખ્યા ગણ ક્યુ, એમાં તો ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યા બંને આવે ને, એટલે 100% કેસમાં સાચી વાત થતી નથી. અહીંયા આગળ જો એ પોઝિટિવ હોય તો વાંધો નથી, તો કદાચ શક્ય બની શકે. પણ એ નેગેટિવ હોય તો અહીંયા તો સ્ક્વેર છે એટલે પોઝિટિવ જ થવાનું, પણ ઇક્વલ ટુ સામે નેગેટિવ સંખ્યા રહે એવું તો શક્ય બને નહીં. બરાબર. માટે એવું કહી શકાય કે સ્ટાર માટેના તટસ્થ અથવા તો એકમ ઘટકનું અસ્તિત્વ નથી. જો આમાં જવાબ આવે છે તો જ પછી બીજાને હેરાન કરવાનું, નહીં તો બીજાને હેરાન કરવાની જરૂર નહીં. સીધું કહી દેવાનું કે ના, નથી થતું. બરાબર છે. ચલો પછી 5 નંબર શું કહે છે? એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ બી અપોન 4. એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ બી અપોન 4. ઓકે, તો શું કહીશું? ધારો કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક ઈ છે. સ્ટાર માટેનો તટસ્થ ઘટક કયો છે? ઈ. માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ. તો લઈએ પહેલો સંબંધ, એ સ્ટાર ઈ ઇક્વલ્સ ટુ એ. હવે એ સ્ટાર ઈ
એ સ્ટાર બી શું છે એ બી અપોન 4 તો એ સ્ટાર ઈ શું થશે એ ઈ અપોન 4 ઇઝ ઇક્વલ ટુ એ તો 4 ઉપર જાય બંને બાજુથી એ ઉડી જાય તો ઈ બરાબર કેટલા થશે 4 ઈ બરાબર કેટલા થશે 4 બરોબર અને ઈ ઇક્વલ ટુ 4 માટે ઈ ઇક્વલ ટુ 4 માટે ઈ સ્ટાર એ એટલે કે 4 સ્ટાર એ શું થાય 4a અપોન 4 અને 4a અપોન 4 એટલે કેટલો જવાબ આવે એ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ મળે છે કોના માટે ઈ ઇક્વલ ટુ 4 માટે ઈ ઇક્વલ ટુ 4 માટે કહી શકાય કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક ઈ બરાબર કેટલા મળે છે 4 મળે છે ઈ બરાબર કેટલા મળે છે 4 મળે છે ઓકે ચલો એના પછી 6 નંબર શું કહે છે એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ બી સ્ક્વેર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી સ્ક્વેર તો ધારો કે સ્ટાર માટેનો તટસ્થ ઘટક સ્ટાર માટેનો તટસ્થ ઘટક કયો છે ઈ છે માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ્સ ટુ એ મળે હવે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ સ્ટાર ઈ એટલે શું કહીશું એ ઇન્ટુ ઈ સ્ક્વેર ઇક્વલ ટુ એ માટે બંને બાજુથી જો એને ઉડાડી દઉં તો શું થશે ઈ સ્ક્વેર બરાબર 1 અને ઈ સ્ક્વેર બરાબર 1 હોય તો ઈ બરાબર શું થાય પ્લસ ઓર માઇનસ 1 ઈ બરાબર શું થાય પ્લસ ઓર માઇનસ 1 અને ઈ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 માટે બીજો સંબંધ જોવો પડશે ને ઈ સ્ટાર એ એટલે કે ઈ ઇન્ટુ એ સ્ક્વેર થાય એવું એ સ્ટાર બી એટલે એ ઇન્ટુ બી સ્ક્વેર તો ઈ સ્ટાર એ એટલે પહેલો ઘટક એમનો એમને બીજાનો વર્ગ હવે ઈ ની કિંમત તો પ્લસ ઓર માઇનસ 1 છે એટલે પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર જવાબ આવે અને એને એ કહી શકાય નહીં દરેક કેસમાં બરાબર માટે કહી શકાય કે સ્ટાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી સ્ટાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી ઓકે સમજાય ચલો આગળ વધીએ એના પછીનો દાખલો શું કહે છે એ ઇક્વલ ટુ n ક્રોસ n અને એ પરની ક્રિયા સ્ટાર માટે છે એ બી સ્ટાર સી ડી ઇક્વલ ટુ એ પ્લસ સી અને બી પ્લસ ડી ઓકે તો એના દ્વારા વ્યાખ્યાયિત છે તો સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો બરાબર એટલે દાખલા નંબર 11 જે છે આપણો દાખલા નંબર 11 શું કહે છે ધારો કે એ ઇક્વલ ટુ છે n ક્રોસ n એટલે 1 1 1 2 1 3 એ બધા ઘટકો આવશે કાર્ટેશિયન પ્રોડક્ટ કહેવાય ને અને એ પરની ક્રિયા સ્ટાર એ બી સ્ટાર સી ડી અહીંયા n ક્રોસ n છે એટલે n ક્રોસ n થી n પરની વાત થઈ એટલે એ બી સ્ટાર સી ડી અને એ પર જ છે સોરી એટલે n ક્રોસ n થી n ક્રોસ n થાય અહીંયા આગળ જે આપણી દ્વિક ક્રિયા સ્ટાર છે એ n ક્રોસ n થી n ક્રોસ n પરની દ્વિક ક્રિયા થઈ n ક્રોસ n થી n ક્રોસ n પરની એ પરની દ્વિક ક્રિયા સ્ટાર છે એટલે એ થી એ થાય ને બરાબર અથવા તો એ અહીંયાથી એ થી એ ન લખો તો બીજી રીતે આવું બી સમજાય એક્ઝેક્ટલી આ તો આઈડિયા નહીં આવે પણ એને તમે આવું બી કહી શકો છો કે સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ પરની દ્વિક ક્રિયા છે એટલે અહીંયા બી એ એટલે n ક્રોસ n છે અહીંયા બી એ એટલે n ક્રોસ n છે એટલે આ બી n ક્રોસ n છે આ બી n ક્રોસ n છે અને એનો જવાબ જે આવશે એ પણ n ક્રોસ n માં જ મળશે બરોબર
તો AB સ્ટાર CD ઇક્વલ્સ ટુ આપણને શું આપ્યું છે? A પ્લસ C અને B પ્લસ D, એટલે આ બી n ક્રોસ n જ થયું ને. ઓકે, તો એના દ્વારા વ્યાખ્યાયિત છે. બરાબર, તો સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, તો જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો શોધો. જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો શોધો. ટૂંકમાં આપણને આ વસ્તુ તો ખબર પડી ગઈ છે કે સ્ટાર ફ્રોમ A ક્રોસ A થી A પરની દ્વિકક્રિયા છે, માટે A એટલે છે n ક્રોસ n, એટલે આ બંને ઘટકો n ક્રોસ n ના છે અને જમણી બાજુમાં જે સિંગલ એલિમેન્ટ મળે એ પણ n ક્રોસ n નો છે. બરાબર, તો હવે એના માટે આપણે સમક્રમી સાબિત કરવું છે, જૂથના નિયમનું પાલન થાય છે એવું સાબિત કરવું છે. તો જોતા જઈએ વન બાય વન જોતા જઈએ. શું કહે છે? A ઇક્વલ ટુ શું આપ્યું છે આપણને? n ક્રોસ n. A ઇક્વલ ટુ શું આપ્યું છે? n ક્રોસ n. અને A પરની ક્રિયા, A પર દ્વિકક્રિયા સ્ટાર શું છે? AB સ્ટાર CD ઇક્વલ ટુ A પ્લસ C, B પ્લસ D. A પ્લસ C, B પ્લસ D, આવું છે. તો હવે ધ્યાનથી, AB સ્ટાર CD ઇઝ ઇક્વલ ટુ શું છે? A પ્લસ C અને B પ્લસ D. ઓકે, તો આ A પ્લસ C જે છે, A પ્લસ C છે એને C પ્લસ A કહી શકાય, અને B પ્લસ D છે એને D પ્લસ B કહી શકાય. A પ્લસ C ને C પ્લસ A અને B પ્લસ D ને D પ્લસ B, D પ્લસ B, આવું કહી શકાય ને. તો આને કહીશું CD સ્ટાર AB, એટલે કે AB સ્ટાર CD ઇક્વલ ટુ થયું CD સ્ટાર AB. માટે સ્ટાર સમક્રમી છે. બરાબર, હવે જૂથના નિયમની વાત કરીએ તો AB CD અને EF બિલોંગ્સ ટુ A માટે, AB CD અને EF બિલોંગ્સ ટુ A માટે જૂથનો નિયમ AB સ્ટાર CD અને સ્ટાર EF ઇઝ ઇક્વલ ટુ AB સ્ટાર CD એટલે શું થાય? A પ્લસ C, B પ્લસ D અને સ્ટાર EF. તો આને કહીશું, હવે પહેલો ઘટક છે A પ્લસ C અને પ્લસ E, બીજો ઘટક છે B પ્લસ D અને પ્લસ F. થઈ જાય પરિણામ નંબર 1. હવે જૂથ બદલીને લખી કાઢું તો આવું થશે: AB સ્ટાર CD સ્ટાર EF. તો એને કહીશું AB સ્ટાર CD સ્ટાર EF એટલે C પ્લસ E, D પ્લસ F. અને એને કહીએ છીએ આપણે A પ્લસ C પ્લસ E, B પ્લસ D પ્લસ F. પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને પરિણામ 2 કેવા લાગે છે? સમાન લાગે છે. તો માટે 1 અને 2 પરથી શું કહેવાય? 1 અને 2 પરથી શું કહેવાશે? AB સ્ટાર CD સ્ટાર EF ઇઝ ઇક્વલ ટુ AB સ્ટાર CD સ્ટાર EF. ઓકે, માટે શું કહીશું? સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે, એટલે સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પણ પાલન
કરે છે, સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે. તો હવે આગળ વધીએ. શું છે ત્રીજો સવાલ? હજુ જો સ્ટાર માટે એમાં કોઈ તટસ્થ ઘટક એ એકમ ઘટક હોય તો તે શોધવાનું છે. ત્રીજો સવાલ શું છે? હજુ જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. તો જોઈએ એકમ ઘટક છે કે નહીં, હોય તો શોધી કાઢીએ. બરાબર. તો ધારો કે સ્ટાર માટેનો એકમ ઘટક આપણે પહેલામાં નોર્મલ હતું, તો એ નોર્મલ કન્ડિશનમાં શું લેતા હતા? ઈ લેતા હતા. એટલે કે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર ઇક્વલ ટુ એ કરી દેતા હતા. બરાબર. હવે અહીંયા આગળ આપણી પાસે એ પરનો જે પણ છે એ ઇક્વલ ટુ એન ક્રોસ એન છે. બરાબર. તો શું કહીશું? ધારો કે સ્ટાર માટેનો એકમ ઘટક કયો છે? પી ક્યુ છે. કયો છે? ધારો કે પી ક્યુ છે. જો પી ક્યુ હોય તો માટે પ્રત્યેક એ કોમા બી બિલોંગ્સ ટુ એ માટે. હવે ગણ એ પરનો સંબંધ છે ને, તો કોના માટે? એ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે શું થવું જોઈએ? એ બી સ્ટાર પી ક્યુ ઇક્વલ ટુ એ બી અને પી ક્યુ સ્ટાર એ બી ઇક્વલ ટુ પણ એ બી થવું જોઈએ. તો પહેલા આપણે એક સંબંધ લઈએ છીએ, એ બી સ્ટાર પી ક્યુ ઇક્વલ ટુ એ બી. તો એ બી સ્ટાર પી ક્યુ એટલે શું કહીશું? એ પ્લસ પી અને બી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે? એ બી. કમ્પેરિઝન કરીએ તો એ પ્લસ પી ઇઝ ઇક્વલ ટુ એ અને બી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી. માટે પી ઇક્વલ ટુ શું થયું? 0 અને ક્યુ ઇક્વલ ટુ પણ શું થયું? 0. માટે પી કોમા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 0 0 મળે છે. પી કોમા ક્યુ ઇક્વલ ટુ શું મળે છે? 0 0 મળે છે. બરાબર. અને હવે રિવર્સ, પી ક્યુ સ્ટાર એ બી એટલે કે શું થાય? 0 0 સ્ટાર એ બી. તો શું કહીશું? 0 પ્લસ એ અને 0 પ્લસ બી એટલે આ થઈ જાય છે એ કોમા બી. માટે સ્ટાર માટેનો એકમ ઘટક કયો મળે છે? 0 0. હે ને? પણ એ 0 0 એ n ક્રોસ n માં નથી. આનો એકમ ઘટક કહેવાય, બરાબર, પણ n ક્રોસ n માં નથી. માટે એમાં અસ્તિત્વ એકમ ઘટકનું સ્ટાર માટેના એકમ ઘટકનું અસ્તિત્વ નથી. અહીંયા 0 0 મળી જાય છે એટલે ઇઝીલી તમને લાગે, પણ 0 0 એ n ક્રોસ n માં તો નથી, કેમ કે n ની અંદર શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. એટલે n ક્રોસ n માં મળે નહીં. બરાબર. તો દાખલા નંબર છેલ્લો જોઈએ, દાખલા નંબર 12. શું કહે છે? નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને જવાબની યથાર્થતા ચકાસો. સત્ય છે કે અસત્ય એ જણાવવાની વાત કરે છે. તો પહેલો દાખલો સત્ય અસત્ય છે. ગણ n પરની કોઈ પણ દ્વિકક્રિયા સ્ટાર માટે a ક્રોસ a ઇક્વલ ટુ a ક્રોસ a ઇક્વલ ટુ a ફોર એવરી a બિલોંગ્સ ટુ n. n પરની કોઈ પણ દ્વિકક્રિયા સ્ટાર માટે a ક્રોસ a બરાબર શું છે? એ છે એવું કહે છે. હવે આ વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે કહેવું પડશે. એટલે n પરની દ્વિકક્રિયા છે, બરાબર. તો દ્વિકક્રિયા કઈ છે તો આપણને આપ્યું નથી, એટલે દ્વિકક્રિયા તો આપણે વિચારવાની ને. તો દ્વિકક્રિયા જ્યારે આપણે વિચારવાની છે ત્યારે એવી દ્વિકક્રિયા પણ વિચારી શકાય ને કે જેમાં a સ્ટાર a બરાબર a ન થાય. બરાબર. તો ધારો કે એક એવું એક્ઝામ્પલ આપણે હંમેશા કીધું છે કે ના પાડવા માટે એક એક્ઝામ્પલ આપવું પડે. તો n પરની દ્વિકક્રિયા છે ને, તો n પરની દ્વિકક્રિયા એટલે સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n થાય. સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n થાય. અને ધારો કે આવું લઈએ છે કે a ક્રોસ a સ્ટાર b ઇક્વલ ટુ a પ્લસ b અથવા a માઇનસ b, જે બેમાંથી લેવું હોય લઈ શકાય. બરાબર. જો આવું લઈએ તો a સ્ટાર a બરાબર શું બને? a પ્લસ a.
એ સ્ટાર એ બરાબર શું બને? એ પ્લસ એ, અને એ પ્લસ એ એટલે કેટલા થાય? 2a. એ પ્લસ એ એટલે કેટલા થાય? 2a, અને 2a ને એ કહેવાય નહીં. બરાબર. માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય. માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર. ચલો આગળ નંબર 2. નંબર 2 શું કહે છે? જો સ્ટાર n પરની સમક્રમી દ્વિકક્રિયા હોય તો, જો સ્ટાર n પરની સમક્રમી દ્વિકક્રિયા હોય તો a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ c સ્ટાર b અને સ્ટાર a. ઓકે, તો આપેલ વિધાન સત્ય છે કે અસત્ય એ જોવું છે ને. તો એના માટે શું કરવું પડશે? તો આપેલ ક્રિયા દ્વિકક્રિયા સમક્રમી છે એટલા માટે આવું કહી શકાય કે a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર, હવે સમક્રમી છે એટલે b સ્ટાર c બરાબર શું લખી શકાય? c સ્ટાર b. b સ્ટાર c ઇક્વલ ટુ શું લખી શકાય? c સ્ટાર b. આની જગ્યાએ શું લખ્યું? c સ્ટાર b. અને હવે c સ્ટાર b, હવે a સ્ટાર c સ્ટાર b છે, આને હું d કહી દઉં તો a સ્ટાર d થયું. તો a સ્ટાર d બરાબર શું લખી શકાશે? d સ્ટાર a, એટલે કે c સ્ટાર b સ્ટાર a. માટે આપેલ વિધાન સત્ય. આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ઓકે.